મિત્રો ઘણીવાર અંગ્રેજી શબ્દોમાં છે ને એસ ને સ વાંચવામાં આવે છે અને ઝ પણ વાંચવામાં આવે છે. આવું ક્યારે? ચલો એના નિયમો શીખી લઈએ. તો સૌથી પહેલા જ્યારે કોઈ પણ શબ્દની શરૂઆતમાં જ એસ આપેલો હોય તો એને જનરલી સ વાંચવામાં આવે છે, જેમ કે સ્માઇલ, સન, સમર, આવી રીતે. અને જ્યારે એસ છે એ કોઈ શબ્દની વચ્ચે આપેલો હોય તો ત્યારે એને ઝ વચાય, રીઝન, પ્રેઝન્ટ, કઝિન, આ રીતે. પણ હજી એક ખાસ એમાં નિયમ ઇન્ક્લુડ થાય છે એ કે એસ ની પહેલા, જ્યારે એસ વચ્ચે આપેલો હોય ત્યારે, કે એસ ની પહેલા અથવા તો પછી અંગ્રેજીના જે સ્વર છે ને 5, કયા કયા 5? એ, ઈ, આઈ, ઓ અને યુ, એ એસ ની આગળ અને પાછળ બેય મતલબ સ્વરથી ઘેરાયેલો હોવો જોઈએ, તો ત્યારે એસ ને ઝ વાંચવામાં આવે છે. જેમ કે જો એસ ની આગળ એ અને પાછળ ઓ, એસ ની આગળ ઈ અને આમાં પાછું ઈ, એસ ની આગળ યુ અને એની પાછળ આઈ. તો આવી રીતે કોઈ પણ એસ છે એ વચ્ચે પણ આજુબાજુમાં સ્વર આપેલા હોય ત્યારે એને ઝ વાંચવામાં આવે છે. અને મિત્રો આવા જ નિયમો તમારે જોઈતા હોય તો એ આપણી આ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક એટલે કે સ્પોકન ઇંગ્લિશ બુકમાં બધા નિયમો, 35 થી વધારે સ્પોકન ઇંગ્લિશના ટોપિક્સ ગુજરાતીમાંથી ઇંગ્લિશ અને 3000 થી વધારે શબ્દો તમને આપેલા છે. નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, અત્યારે જ ઓર્ડર કરી દેજો, તમારા ઘર સુધી અમને પહોંચાડી દેશું અને તમને અંગ્રેજી બોલતા કરી દેશું. નિયમ ગમ્યો હોય તો એક વખત ફોલો અથવા તો સબસ્ક્રાઇબ અથવા તો લાઇકનું બટન દબાવી દેજો.